एको देवः स्वामिनारायणो एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणो एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवान की जय। श्रीमद सत्संगी जीवनना આજના ચોથા દિવસની અંદર પણ આપણે સૌ ભગવદમય વાર્તાનું શ્રવણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। પાછલા સત્રની અંદર આપણે સ્વરૂપાનંદ સ્વામી અર્થાત સુબ્રત મુનિ તેમના જીવન ચરિત્રનો કેટલોક ભાગ એનું શ્રવણ કર્યું। સંક્ષિપ્તની અંદર જાણ્યું કે સ્વરૂપાનંદ સ્વામી એ ભગવદ નિષ્ઠાવાળા, વૈરાગ્યવાળા અને સાથે સાથે પ્રભુની ઈચ્છાથી ઐશ્વર્યવાળા પણ હતા। આવા સ્વરૂપાનંદ સ્વામી એ મોટે ભાગે પોતે હિન્દી ભાષી હોવાના કારણે ઉત્તર ભારત વગેરે ક્ષેત્રોની અંદર પરિભ્રમણ કરતા હોય છે, વિચરણ કરતા હોય છે અને એવા ક્ષેત્રોની અંદર પણ પ્રભુ ભજન કરતા મુમુક્ષુઓને ભગવાનની અંદર જોડતા હોય છે। આ જ પ્રકારે સ્વરૂપાનંદ સ્વામી વિવિધ તીર્થ ક્ષેત્રોની અંદર વિચરણ કરતા કરતા કોઈક સમયે જગન્નાથપુરી એવા મહાન તીર્થ સ્થાનની અંદર આવી પહોંચે છે। જગન્નાથપુરી એટલે આપણે સૌ જાણીએ છીએ તેમ ભગવાન જગન્નાથનું સ્થાન અને ત્યાં રહી તેઓ પ્રભુ ભજન કરે છે। જગન્નાથપુરીની અંદર જ આવેલું ચક્રતીર્થ નામનું સ્થાન જે ઇન્દ્રદ્યુમ્ન સરોવરની પાસે હોય છે, આ સ્થાનમાં તેઓએ નિવાસ કર્યો છે। ત્યાં રહી પ્રભુ ભજન કરે છે, નિત્ય પ્રત્યે જગન્નાથ ભગવાનના દર્શન કરે છે અને કૃતકૃત્યતાનો અનુભવ કરે છે। આ જ ક્ષેત્રની અંદર કલ્યાણ પામવાની ઈચ્છાથી પ્રતાપસિંહ નામના રાજા એ આવી પહોંચ્યા હોય છે। પ્રતાપસિંહ નામના રાજા એમને મનની અંદર નિર્ધાર કર્યો હોય છે કે આપણે ભગવાનને પામવા છે, આપણા જીવનું કલ્યાણ કરવું છે। પરંતુ આવું કલ્યાણ ક્યાં થાય? તો તીર્થોની અંદર થાય, કારણ કે તીર્થોમાં મહાત્માઓ પણ વિચરતા હોય છે અને જો કોઈ સ્થાનની અંદર આપણને એવા મહાત્માની દુર્લભ પ્રાપ્તિ થાય તો આપણને અવશ્ય તે કલ્યાણનો માર્ગ બતાવે। એ જ વખતે આ રીતે પ્રતાપસિંહ રાજા અહીંયા જગન્નાથપુરીની અંદર નિવાસ કરે છે। જોગાનુજોગ સ્વરૂપાનંદ સ્વામી તેમનો બેટો પ્રતાપસિંહ રાજાને થાય છે। પ્રતાપસિંહ રાજાએ જાણ્યું કે સ્વરૂપાનંદ સ્વામી એ ખૂબ મહાન સંત છે, વૈરાગ્યવાન છે, પ્રભુની અંદર નિષ્ઠાવાળા છે। આવા બધા ગુણો જાણવાથી તેમના શરણે જાય છે અને વિનંતી કરે છે કે હે મહાત્મા, મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો અને ભગવાનનો માર્ગ મને પણ બતાવો, કારણ કે હું કલ્યાણની ઈચ્છા ધરાવું છું। ભગવાનની ભક્તિનો માર્ગ મને પણ બતાવો।
એ વખતે સ્વરૂપાનંદ સ્વામી એ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, તમે બહુ સારું કાર્ય કર્યું છે. મોટા મોટા રાજાઓ પણ જ્યારે પોતાના રાજ્યકાજની અંદરથી પરવારી જાય છે, તેની અંદરથી વૈરાગ્યની વૃત્તિને પામી જાય છે, ત્યારે તેઓ રાજકાજ ઇત્યાદિ સમગ્ર છોડી અને આ રીતે વનોની અંદર પ્રભુને શોધવા માટે નીકળી પડે છે. કોઈ તીર્થોમાં જાય છે, કોઈ વનોમાં જાય છે, કોઈ આશ્રમોની અંદર મહાત્માઓનું સમાગમ કરે છે. માટે રાજન, એ માર્ગને તમે પસંદ કર્યો છે, માટે તમે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. આ પ્રકારે જ તમે અહીંયા નિવાસ કરીને રહો. જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનનું દર્શન કરો, એમનું ભજન ભક્તિ કરો અને નિત્ય પ્રત્યે વિવિધ પ્રકારે ભક્તિ કરવાનો પ્રયત્ન કરો. પ્રભુ, વિવિધ પ્રકારે ભક્તિ, એ કેવી વળી ભક્તિ કેવી રીતે કરાય એનું મને માર્ગદર્શન આપો. એ વખતે સુરત આ પ્રતાપસિંહ રાજાને કહે છે કે શાસ્ત્રની અંદર 9 પ્રકારની ભક્તિનું કહેવાય કે અંદર વાત કરેલી છે. શાસ્ત્રમાં 9 ભક્તિ બતાવેલી છે. 9 પ્રકારની ભક્તિ એ પ્રભુને ભજી શકાય છે. 9 પ્રકારની ભક્તિ દ્વારા ભગવાનનું ભજન થઈ શકે છે. એવા અલગ અલગ માર્ગો દ્વારા તમે ભગવાનની ભક્તિનો પ્રયત્ન કરો, ભગવાન તમને અવશ્ય સફળતા આપશે. આ પ્રકારે કહી અને પ્રતાપસિંહ રાજાને ત્યાંથી મોકલી દીધા. હવે જો સ્વરૂપાનંદ સ્વામી કેટલા પ્રતાપી મુનિ હતા. તેઓ જ્યારે સવારે પોતાની નિત્ય પૂજા લઈને બેસે, અને એ વખતે તો ભગવાન સ્વામિનારાયણ એ પણ પરધામની અંદર ચાલ્યા ગયા હતા, પોતાના લોકમાં ચાલ્યા ગયા હતા. ત્યાર પછીની વાત છે. અને સ્વરૂપાનંદ સ્વામી નિત્ય પૂજા જ્યારે કરે સવારે, અને જેવું ભગવાનના ઉત્થાપનનો આહવાનનો મંત્ર બોલે, એટલે ભગવાન સાક્ષાત એમની પૂજાની અંદર ત્યાં ઉપસ્થિત થાય. માનસી પૂજામાં જે પ્રકારે સ્વરૂપાનંદ સ્વામી એ ભગવાનને ઉપચાર કરે, વિવિધ પ્રકારે ભક્તિના ઉપચાર કરે, તો એ બધા ઉપચારોને ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર કરે. જે કંઈ પણ થાળ ધરાવે એ થાળ પણ સાક્ષાત શ્રીજી મહારાજ અંગીકાર કરે. આટલા પ્રતાપી મુનિ હતા કે જેમની નિત્ય પૂજામાં દરરોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ આવતા હતા. પ્રતાપસિંહ રાજા જગન્નાથ ભગવાનની ભક્તિ કરતા કરતા એમને 3 માસનો સમય વીત્યો. આ 3 માસ દરમિયાન એમના અંતરમાં રહેલી તમામ જે દોષ હતા, અંતરમાં રહેલા તમામ દોષો એનું નિવારણ થયું. ધીરે ધીરે કરતા કરતા એમનું અંતર શુદ્ધ થયું, નિષ્કપટ થયું. અને આવા શુદ્ધ મને કરી અને હવે એ ભગવાનની ભક્તિ વિશેષ દ્રઢપણે કરવા લાગ્યા. હવે એમને ફરીવાર જાણ થાય છે કે સુવ્રત મુનિના નિત્ય પૂજાની અંદર ભગવાન સાક્ષાત આવે છે. અત્યાર સુધી પણ ભગવાન આવતા જ હતા, પરંતુ પ્રતાપસિંહ રાજા હજુ હમણાં જ ઘર બહાર છોડીને આવ્યા હતા. એમનું અંતર હજુ ટાઢું નહોતું પડ્યું. એટલે સુવ્રત મુનિ સ્વરૂપાનંદ સ્વામી એમને ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું, જેના દ્વારા એમનું અંતર શુદ્ધ થયું, પવિત્ર થયું. હવે એમનું અંતર એવું બન્યું હતું કે જે ભગવાનની ભક્તિ, ભગવાનની કથા વાર્તા, ભગવાનની તમામ નિષ્ઠા સંબંધી બાબતો કે વગેરે કોઈ પણ કલ્યાણ સંબંધી બાબતો એ પચાવી શકે. હવે ભગવાનના કલ્યાણ સંબંધી બાબતો એને પચાવી શકે એવા તૈયાર થયા હતા. એટલે હવે એમને જાણ થઈ કે સ્વરૂપાનંદ સ્વામીની નિત્ય પૂજામાં ભગવાન સાક્ષાત વિરાજમાન થાય છે. આવું શ્રવણ કરવાથી પ્રતાપસિંહ રાજા ફરી એક વખત સ્વરૂપાનંદ સ્વામીના ચરણોમાં જાય છે. પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમારી પૂજાની અંદર દરરોજ ભગવાન તમને મળવા આવે છે. ભગવાન, આ કેવા પ્રકારનું કૌતુક કે સાક્ષાત ભગવાન તમને મળવા આવે છે. મારે પણ એ ભગવાનની ભેટ કરવી છે, મારે પણ એ ભગવાનને જોવા છે,
મને પણ દર્શન કરાવો, હું તમારો શરણાગત છું, મને પણ દર્શન કરાવો. તે વખતે સુરત મુનિ સ્વરૂપાનંદ સ્વામી પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, કળિયુગની અંદર પ્રભુનું દર્શન કરવું એ ખૂબ જ કઠણ છે. કારણ કે કળિયુગની અંદર મનુષ્યો એ વિવિધ પ્રકારના દ્વંદ્વોની અંદર ફસાઈ રહ્યા છે. એમની પાસે એટલા બધા પ્રકારના કાર્યો છે, એવા કાર્યો છે કે જેની અંદર ફસાઈને તે ભગવાન સન્મુખ થઈ શકતા નથી. અને એને કારણે કળિયુગના મનુષ્યને ભગવાનનું દર્શન એ થતું નથી. પરંતુ ભગવાન અથવા ભગવાનના સંતની કોઈક વખતે કૃપા થાય અને તે કાળની અંદર જો ભગવાન પ્રગટ થયા હોય અને પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય તો મનુષ્યને કળિયુગમાં પણ ભગવાનના દર્શન થાય છે. પ્રતાપસિંહ રાજાને આવા પ્રકારના વચન સાંભળી થોડી આશા બંધાઈ કે અવશ્ય આ એ જ મહાત્મા છે કે જે આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરી શકે એમ છે અને આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવશે, ભગવાનના દર્શન પણ આજ કરાવશે. એટલે હવે પ્રતાપસિંહ રાજા કહે છે કે મહાત્મા, તમે જે ભગવાનના દર્શન કરો છો એ પણ કળિયુગની અંદર પ્રગટ થયા છે, તો મને પણ દર્શન કરાવો. એટલે સુરત મુનિએ કહ્યું કે રાજન, હું જે ભગવાનના દર્શન કરું છું એ ધર્મ ભક્તિના પુત્ર હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી જેને કહેવાય એ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે. ઉત્તર પ્રદેશની અંદર અયોધ્યાની પાસે આવેલું ગામ છપૈયાની અંદર પ્રગટ થયેલા આ ઘનશ્યામ મહારાજ, આ સહજાનંદ સ્વામી, તેઓ બાળપણની અંદરથી જ ઘરનો ત્યાગ કર્યો છે. નીલકંઠ વર્ણિના સ્વરૂપે ભારતભરની અંદર વિચરણ કર્યું છે અને અંતે ગુજરાતની અંદર રહી મારા જેવા અનેક મુમુક્ષુઓને મોક્ષના માર્ગની અંદર ગતિમાન કર્યા છે. પરંતુ રાજન, ખેદની બાબત એ છે કે એ ભગવાન થોડા સમય પહેલા જ પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી પોતાના અલૌકિક એવા અક્ષરધામને વિશે વિરાજમાન થઈ ગયા છે. માટે હવે એમના દર્શન કરવા એ તમારા માટે પણ કઠણ નહીં પરંતુ અશક્ય સમાન થઈ ગયું છે. આવું સાંભળી પ્રતાપસિંહ રાજા એક પ્રકારે દુઃખી તો થાય છે, પણ સાથે સાથે ઉત્સુકતા પણ વધે છે અને સુવ્રત મુનિને પ્રશ્ન કરે છે કે મહાત્મા, તમે જે વાત કરી કે ધર્મ ભક્તિના પુત્ર ઘનશ્યામ મહારાજ એમને ઘરનો ત્યાગ કર્યો, ભારતભરની અંદર વિચરણ કર્યું અને ગુજરાતની અંદર જઈ ભક્તિની આલેખ જગાવી, એ સહજાનંદ સ્વામી એમનો જન્મ કેવી રીતે થયો, કયા સ્થાનની અંદર કેવી રીતે તેમનો ઉછેર થયો, એમણે બાળપણની અંદર કેવી લીલાઓ કરી, વર્ણિ વેશે તેઓ કયા કયા સ્થાનોની અંદર વિચરણ કર્યું અને અંતે ગુજરાતની અંદર આવી કેવા કેવા મુમુક્ષુઓને ભક્તિના માર્ગે વાળ્યા, તે સઘળીએ બાબત, તે સઘળીએ કથાનક મને વિસ્તાર પૂર્વક કહી સંભળાવો. મારા ઉપર આટલો અનુગ્રહ કરો પ્રભુ, અનુગ્રહ કરો. મુમુક્ષુ જીવ એ જ્યારે આવા સંત પુરુષોની પાસે આવે છે એટલે એની મુમુક્ષુતાની અંદર તો વધારો થાય જ છે. સાથે સાથે એ મુમુક્ષુને સાચી દિશા મળી રહે છે, સાચો માર્ગ મળી રહે છે કે જે સ્થાનની અંદર એને જવાનું છે. અહીંયા પ્રતાપસિંહ રાજા પણ મુમુક્ષુ જીવ છે, એને પણ ભગવાનને પામી લેવાની જિજ્ઞાસા છે અને આ પૃથ્વી ઉપર કળિયુગની અંદર પ્રગટ થયેલા એવા ભગવાન એ કોણ છે એ જાણી, એ તત્વનો જાણકાર બની અને અંતે કલ્યાણને પામવાની ઈચ્છાથી આ પ્રતાપસિંહ રાજા અહીંયા આ પ્રકારનો પ્રશ્ન કરે છે.
એટલે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે રાજન, તમે જે પ્રશ્ન કર્યો છે ખૂબ જ યથા યોગ્ય છે, યથા સમય છે. તમારી જે સ્થિતિ થઈ છે એના અનુરૂપ આ પ્રશ્ન કર્યો છે, માટે તમે નિશ્ચિત થઈ જાઓ. હું તમને સઘળી એ બાબત કહી સંભળાવું છું. મારા ગુરુ એવા મહાન શતાનંદ સ્વામી એમણે શ્રીમદ સત્સંગી જીવન નામના ગ્રંથની રચના કરી છે. એ ગ્રંથ એટલો પરમ પવિત્ર છે કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણના બાળપણથી લઈ તેમના જન્મથી લઈ તો છેક ભગવાન પોતાના પરધામ, પોતાના લોક અક્ષરધામને વિશે વિરાજમાન થયા ત્યાં સુધીની તમામ બાબતોનું અંદર વર્ણન કરવામાં આવેલું છે. માટે રાજન, તમે નિશ્ચિત થઈ જાઓ. હું એ સઘળી બાબત જે સત્સંગી જીવન નામના ગ્રંથની અંદર લખાયેલી છે એ હું હવે તમને કહી સંભળાવીશ. એટલે પ્રતાપસિંહ રાજાને ફરી વખત પ્રશ્ન થયો કે શતાનંદ મુનિ એ કોણ છે? પહેલા મને એમનું વૃત્તાંત કહી સંભળાવો. એટલે સુરત મુનિએ શતાનંદ સ્વામીનું સમગ્ર વૃત્તાંત કહ્યું કે શતાનંદ મુનિ એમનો જન્મ કેવી રીતે થયો, ક્યાંથી તેઓ ભગવાનને મળવા માટે આવ્યા અને દબાણની અંદર તેમણે કહેવાય કે પરમહંસની દીક્ષા લીધી અને ત્યારબાદ ભગવાનની આજ્ઞાથી આ સત્સંગી જીવન નામના ગ્રંથની રચના કરી. સત્સંગી જીવન કેવો પરમ પવિત્ર ગ્રંથ છે એ બધી એ બાબત સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને કહી સંભળાવી છે. અને હવે કથાનકની અંદર આગળ સુરત મુનિ પ્રથમ તો શતાનંદ સ્વામીને વંદન કરે છે, પ્રણામ કરે છે, એમની સ્તુતિ કરે છે, ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે કે પ્રભુ, હું તમારો દાસ છું અને આ સત્સંગી જીવન નામના ગ્રંથની કહેવાય કે એક પ્રકારે કથા કરવા જઈ રહ્યો છું. માટે તમે મારી મતિની અંદર પ્રેરણા કરજો, મારી મેધા શક્તિની અંદર પ્રેરણા કરજો અને મને એવો માર્ગ બતાવજો જેથી કરી હું આ મુમુક્ષુ જીવને સારામાં સારું જ્ઞાન આપી શકું. એવી વિવિધ પ્રકારની સ્તુતિ કરી અને કથાનકની શરૂઆત કરે છે. અને આમ આપણને સત્સંગી જીવનની સમગ્ર કથા વાર્તા તેનો લાભ પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે. અહીંથી આગળ આપણને જોવા મળે છે કે બદ્રિકાશ્રમ ધામ એનું દ્રશ્ય કેવું છે. એ બદ્રિકાશ્રમ ધામની અંદર કોણ કેવી રીતે રહ્યા છે અને ત્યાં જે મુનિઓની મોટી સભા ભરાઈને બેઠી છે અને તે મધ્યે નરનારાયણ દેવ, નરનારાયણ ઋષિ એ આવે છે અને દુર્વાસા મુનિ દ્વારા બધાને શાપ મળે છે. આ સઘળી બાબત વિસ્તારપૂર્વક જાણીશું આગળના સત્રની અંદર. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ